રામ બધા દાયરાની કી સાઈડના નવા બ્લોગમાં સ્વાગત કરા કે આપણી ટ્રેક્ટરનો એટલો બધો રિસ્પોન્સ મળ્યો ને જેથી હું રે ન આવી ગયો. તો આજે આપણી નવા શોરૂમની મુલાકાતે આવ્યા અને નવા ટ્રેક્ટરો છે આ. તો જોજો, બહુ મજા આવી છે કે આ ટ્રેક્ટરો નવા રાખે અને જૂના એક્સચેન્જ આવે. તો આ છે ને આપણી એક્સચેન્જ ઓફર છે, જૂના દે અને નવા જોતા નવા અને જૂના જોતા જૂના. તો આપણે બોખીરા છે, વાસણ દાદાનું મંદિર અને રિલાયન્સ પેટ્રોલ પંપને સાંભે બાજુમાં આવેલું છે. તો આપણે આઈસરનો આગળ વિડીયો ઉતારવાનું ચાલુ કરો કે આ સ્કીમો સારી જડે અને તમને તમારા બજેટ પ્રમાણે જૂનું ટ્રેક્ટર જોતું હોય તો જડે જાય અને એક્સચેન્જમાં મળી જાય. તો આગળ હાલો ભાઈ આવે ને તો ડિટેલ પહેલાં આખો વિડીયો કેપ્ચર કરી લો અને પછી ભાઈ પાસે આખી ડિટેલ લેવાની કોશિશ કરીએ. અને આ વિડીયો પૂરો થાય એટલે કોમેન્ટમાં જણાવજો કેવું ટ્રેક્ટરું છે અને કોઈને લેવાનું હોય તો આપણે બધું વિડીયામાં છે ને ડિટેલું નાખી દેવાનું છે, જેથી કોઈ પૂછે નહીં કે આ વિડીયામાં રિસ્પોન્સ બહુ સારામાં સારો જડ્યો ને એ પ્રેમ અને એ લાગણીની માન રાખે ને હું આજનો વિડીયો ઉતારા તો એવો જ રિસ્પોન્સ અને એવી જ લાગણી થયો કે એ આપણે યુટ્યુબમાં માનો ને કે 1.5 લાખથી 50,000 યુટ્યુબમાં પૂગ્યો અને ઇન્સ્ટાગ્રામમાં 1.5 લાખ વ્યૂ પૂગ્યો આપણે. જે માનો 15-20 દી પહેલાં એ ટ્રેક્ટરોનો વિડીયો મૂક્યો હતો એવો જ રિસ્પોન્સ આ વિડીયામાં દીજો અને આગળ શેર અને સબસ્ક્રાઈબ કરાવજો અને બીજાઓને મોકલજો. તો હાલો હું વિડીયો આથી ચાલુ કરાવું ઉતારવાનું. તો આ આઈસરનો ઢગલો પડ્યો તમારે જે હે ને ભાઈ, નવા રાખે અને જૂના પણ રાખે, એક્સચેન્જની ઓફર પણ છે તમારે કરવાનું હોય. આમાં નવા ટ્રેક્ટરમાં તો આપણે કંઈ માહિતી દેવા પૂરતી હોય જ નહીં, છતાંય આગળ છે ને આપણે બજેટ ને બધું ભાઈ પાસેથી કરાવ્યું. લોટાવેટરું છે, ટ્રેક્ટરું છે, આ મિની છે આઈસર. જ્યાં જૂના લોટાવેટરો પડ્યા, જ્યાં જૂના ટ્રેક્ટરો ત્યાં રાખે, એક્સચેન્જમાં રાખે ટૂંકમાં આપણે. ને જ્યાં જૂનું આવેલ છે ફાર્મટેક. આ બધું છે ને તમને ડિટેલ હું આપણે જેવી રીતના વિડીયામાં નાખા ને એવી રીતના બધી ડિટેલ નાખી દઈ. તો કોઈ કોમેન્ટમાં પૂછે નહીં કે કાં કઈ જગ્યાએ છે, તો કે બધું આપણે એમાં નાખી દઈએ ને તો કોઈને ગોતવું હલવું લાગે. આગળ ભાઈ આવે ને તો બધી હું માહિતી લેવાની ટ્રાય કરા કયો કેટલા બજેટમાં પડે એ. ને જે ઓલું કાં ઓલી સિસ્ટમ જીપીએસસી સિસ્ટમ છે. આ જો મિની ટ્રેક્ટર હે 251. એ તો ઓલો ભાઈ આવે એટલે આપણે એના પાસે બોલાવીએ બધું. કાં બધા જીપીએસસી હા એ ઓટોમેટિક ટ્રેક્ટર વ્યૂ રહે ને આ જીપીએસસી સિસ્ટમ છે. કેટલામાં લાગે? 2000 સિસ્ટમ હે. એ તો આગળ ઓલા ભાઈ પાસે બધું બજેટ કઢાવીએ. હું કે પહેલાં છે ને વિડીયો શૂટિંગ કરી લઈએ. 3000 એ 3 હજાર જ પડે. આવે આ 3000 જોવે લ્યો જોઈ. આમાં ઓલી ઘોડી કે કઈ રાખવું ન પડતું એને આ ફીટ કેટલા જ થતી છે ટ્રેક્ટરમાં આપણે? 6.5 લાખ ને? હા 6.5 લાખમાં આપણે. હા કૃષિ મેળામાં સ્કીમ હોય તો 50,000 ડિસ્કાઉન્ટ. અને કૃષિ મેળામાં છે ને સ્કીમ છે તો કંઈક 50,000નું ડિસ્કાઉન્ટ તમને જડે. બીજા ટ્રેક્ટરો આ પડ્યા આપણી છે ને થોડાક માનો ને વહેલા થયા કે જે કાલે છે ને ટ્રેક્ટરનું સ્ટોક આવવાનું છે. તો હું આજ નવીરો હતો ને ત્યાં જ ઉતારવા આવે બજારીઓ કઈ રીતે સર્વિસ છે ને બધું આગળ બધી એકથી બગડા લગનને માહિતી લઈએ આપણે ટ્રેક્ટરોની. વીમા જડે કે કામ છે કે કઈ રીતે છે, હપ્તે જડે કે આ જૂના રાખ્યા ભાઈ એક્સચેન્જની ઓફરમાં છે બધા ટ્રેક્ટરો. તો રામ રામ ભાઈ. મજામાં? આપણે તમારા લાભ દેવા આવ્યા કે મેં એક વિડીયો મૂક્યો હતો આપણે અજયભાઈનો. એ વિડીયામાં બહુ સારો પ્રતિભાવ મને મળ્યો. તો આ બધાની લાગણી જોવે ને હું કાંઈ હજી એક શોરૂમનું મૂકા ને અજયભાઈનો હજી એક વિડીયો આવવાનો છે. તો પહેલાં હું આ ઉતારી લઈએ ને ભાઈ પાસેથી બધી માહિતી લઈએ તો ભાઈ કેટલી તમે શોરૂમમાં સર્વિસ આપો
માહિતી ટ્રેક્ટરનું છે આપણે કેટલેથી કેટલા ને જૂના તમે રાખો ને એ બધી તમે વિડીયા માહિતી આપો તો હું તારવાનું ચાલુ કરાવ, તમે બોલવાનું ચાલુ કરો. હવે આપણે છે ને ભાઈ આઈસો ટ્રેક્ટરના ઓથોરાઇઝ ડીલર પોરબંદર પ્રતાપભાઈ કેસવાલા, જય ગાત્રા ટ્રેક્ટર્સ આપણું નામ છે ગાત્રા ટ્રેક્ટર. હા બરોબર. અને પોરબંદરના આપણે 3 તાલુકા છે, રણાવ, કુતિયા અને પોરબંદર. 3 તાલુકાઓમાં આપણે ટ્રેક્ટર સેલ કરી શકીએ. વધારે બોલ. દાખલા તરીકે આપણી પાસે તમે જે માંગો એ રેન્જમાં ટ્રેક્ટર મળી જાય. મિનિમમ તો 18 હોર્સ પાવરથી માંડી 60 હોર્સ પાવર સુધી આપણે ટ્રેક્ટર મળી શકે. 18માં આવશે, 25માં આવશે, પછી 39માં આવશે, 35, 40, 42, 45, 47, 48, 50, 55 ને 60 આટલી રેન્જમાં તમને ટ્રેક્ટર મળી શકે આપણે. બરોબર ને. દાખલા તરીકે નાના ખેડૂત છે તો ભાઈ અત્યારે આ મિની લઈ શકે. આ મિની ટ્રેક્ટર આપણે કેટલા બજેટમાં પડે? આ તમારે 2,85,000માં અત્યારે ઓન રોડ થાય છે. 2,85,000. હા. આ ટ્રેક્ટરમાં તમારે છે ને સાઈડ ડીજે અને સિંગલ પિસ્ટનનું ટ્રેક્ટર આવશે. Single આના સિવાય હજી આપણી પાસે 25 હોર્સ પાવર આવે. હું તમને અંદર બતાવું. હા 25 હા આપણે 44 હોર્સ પાવર. 44 હોર્સ પાવર. આની ખાસિયત કહી દઉં તમને. 44 હોર્સ પાવર, સાઈડ ગેર, પાવર સ્ટેરિંગ, ઓઇલ બ્રેક, મલ્ટી સ્પીડ રિવર્સ પીટીઓ. બરોબર. પીટીઓ તમે 3 ટાઈપનો વાપરી શકો આમાં. બરાબર. ગેર ઉપર રાખી શકો, લાઈવ પીટીઓ અને રિવર્સ પીટીઓ. 3 ટાઈપનો પીટીઓ હાલે. સિમ્પસન એન્જિન આવશે આની અંદર. હા હા. બરાબર. અને તમારે છે ને આ 44 એચપીનું છે પણ તમને 45 એચપી જેટલું કામ આપે. 45 45 એચપી જેટલું. જોવેલ જો આ ટ્રેક્ટર છે ને હજી એક અંદર ભાઈ કે અંદર જઈએ આપણે અંદરનો લઈએ. ભાઈ આ 251 છે. આ 25 હોર્સ પાવરનું ટ્રેક્ટર આવશે. બરોબર. ડબલ પિસ્ટનનું ટ્રેક્ટર આવશે. ડબલ પિસ્ટન. આ 4,25,000માં તમારે ઓન રોડ થાય. હા ભાઈ આપણે છે ને નાના ખેડૂત માટે અતિ ઉત્તમ જે નાના છે અને આર્થિક પરિસ્થિતિ થોડીક નબળી હોય તો એના માટે બહુ સારું અને કામ પણ બહુ સારું ટ્રેક્ટર આપે. તો હરીતભાઈ આપણે આ ટ્રેક્ટરનું બજેટ કાં કાઢ્યું કે આવી ગયું કે કાં છે? આમાં છે ને વિજયભાઈ આ ટ્રેક્ટર અત્યારે 35 હોર્સ પાવરમાં સારામાં સારું ટ્રેક્ટર છે. 35 હોર્સ પાવર, 13ના ટાયર, ઓઇલ બ્રેક, સાદું સ્ટેરિંગ ને સેન્ટર ગેરમાં 330 મોડલ નંબર છે. 35 એચપીનું પૂરેપૂરું આવશે. તમારે અત્યારે 5.5 લાખનું ઓનરોડ થઈ જશે. 5.5માં. ને આ તમે સેકન્ડ હેન્ડ ટ્રેક્ટર રાખો અહીં હા. ને હા હું એક્સચેન્જ પણ કરી આપો હા. તો એના માટે કંઈ તમે માહિતી આપવા માંગતા હોય? હવે અત્યારે છે ને એક્સચેન્જ ટ્રેક્ટરમાં એ રીતના છે બરોબર. કે ભાઈ સામે તમારે કયું ટ્રેક્ટર છે, દાખલા તરીકે મહિન્દ્રા 275 હા કે ભાઈ 1996 નું મોડલ છે તો એનો ભાવ છે ને ભાઈ મોડલ અને એની કન્ડિશન ઉપર જાય છે. હા બરોબર. દાખલા તરીકે મેં જેમ કીધું 96 નું મોડલ હોય તો 1 લાખની આજુબાજુ એની કિંમત ગણાય. હા. પણ ટ્રેક્ટર જોયા પછી એની કન્ડિશન કેવી છે, પછી એનું પાર્સિંગ ચાલુ છે કે નહીં એ પ્રમાણે અમે એનો ભાવતાલ કરી આપીએ. ને આપણે આ ટ્રેક્ટર કોઈ લેવા આવે તો તમારા તરફથી કઈ સર્વિસ આવો કઈ રીતે છે બધું? સર્વિસમાં છે ને ભાઈ અત્યારે વાત કરું ને તો અમે પોરબંદરમાં નંબર 1 ઉપર સર્વિસ. હા એ તો અમારી દેખાય પાસે છે. 5 કારીગર છે. હા 3 કારીગર સતત ફિલ્ડમાં જોઈએ અમારે હા કે ભાઈ કોઈની સર્વિસ છે કે કોઈનું કાંઈ ફોલ્ટ છે તો કાંઈ પેન્ડિંગ ના રહેવું જોઈએ. હા અમારા ડીલર જે પ્રતાપભાઈ છે એ ખુદ ફોલોઅપ લે છે અને ખુદ બધાયનું ફોન કરે છે કે ભાઈ તમારે કાંઈ તકલીફ હોય તો કહેજો. બરાબર છે. એટલે સર્વિસ બાબતમાં છે ને અત્યારે નંબર 1ની પોઝિશન ઉપર છે અમે પોરબંદર જિલ્લાની. આપણે કોઈ પાસે રોકડ પેમેન્ટ ન હોય તો હપ્તા સિસ્ટમ કે આપણે અહીં હે કે? હા એની જો તમને વાત કરું કે ભાઈ માની લ્યો કે કોઈ પાસે અત્યારે 90% તો સમજી લો લોન ઉપર જ હાલે છે. હા એટલે જ ને. એટલે લોન ઉપર કઈ રીતના છે કે અમારી પાસે 4 બેંક છે હા. લોન ઉપર. અદાણી છે, પછી કોટક મહિન્દ્રા છે, પછી એલએમટી છે અને એચડીએફસી છે. બરોબર. આ 4 બેંક છે તો ફૂલ ફાઇનાન્સ કરે છે અમને. માની લ્યો કે અત્યારે 5.5 લાખનું ટ્રેક્ટર છે તો તમે આની ઉપર 5 લાખની લોન કરી શકો. હા પછી 6 માસિક હપ્તો આવે, દર 6 મહિને હપ્તો આવે અને કપાત વ્યાજ ઉપર હોય. હા હા બરોબર. બાકી તમારે કેવડી લોન કરવી એ આપણા ઉપર ડિપેન્ડ તમારી ઉપર ડિપેન્ડ કરે. સરેરાશ તમારે 7.5% જેવું વ્યાજ લાગે. સર સારા સાર અને લોનની સુવિધા એવી છે કે લોન તમારા ઘરે આવીને કરી છે. બરોબર. બરોબર. કોઈ ડોક્યુમેન્ટ ને કે હાથે કઈ ધક્કાધક્કી કે કઈ હા. ખાવાની જરૂર નથી. આધાર કાર્ડ, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, હાથ બારાટ, બેંકની પાસબુક, ચેકબુક ને ફોટા આટલી વસ્તુ હોય એટલે તમારે ઘરે આવીને વાડી હોય કે ઘરે રહેતા હોય જે જગ્યાએ હોય સ્થળ ઉપર આવી લોન કરી જાય તમારે. ને આપણે આ લોટાવેટરનું શું બજેટ છે અહીં અત્યારે? રોટાવેટરમાં તમારે અત્યારે છે હું તમને હા બતાવી હાલો તો ત્યાં જ જઈએ આપણે જોઈએ. વિજયભાઈ આ ટ્રેક્ટર વિશે હું તમને વાત કરું અને એન્જિનની વાત કરું. હા. આમાં છે ને એરકુલ એન્જિન આવશે. એરકુલ. એરકુલ એન્જિન બરાબર. રેડિયેટર આવતું નથી અને કંપની પોતે જ આનું મેન્યુફેક્ચરિંગ કરે છે. બરોબર. બરાબર. કંપની જે છે ભોપાલ આપણી ત્યાં જ આનું પ્રોડક્શન થાય. કંપનીનું પોતાનું જ એન્જિન. કંપનીનું પોતાનું એન્જિન આવે અને મેન્યુફેક્ચર ભોપાલનું. હા ભોપાલનું થાય. તો આ ટ્રેક્ટરમાં છે ને થોડીક આ માહિતી આપણે દેવાની રહી ગઈ હતી. આ પહેલાં જે આવ્યો હતો ને તો હું કા પાછો કટકો લઈએ ને હવે આપણે જઈએ લોટાવેટરમાં. આવો જીતુભાઈ લોટાવેટરમાં. આ લોટાવેટર પડ્યા
આ રોટાવેટર છે, બરાબર છે. હવે આપણે છે ને આ રોટાવેટર કરમ ભૂમિ એગ્રોના છે, હા. બરાબર છે. હવે આ રોટાવેટર તમારે 6 ફૂટનું રોટાવેટર લ્યો તો 1,15,000 અત્યારે 1,15,000 1,15,000 કિંમત છે આ. અને આમાંય તમને સબસિડી તમે ઓનલાઈન કરો તો 45,000 જેવી સબસિડી અંદાજિત કહું છું. હા એ તો 45,000 જેવી સબસિડી આપણે ટ્રેક્ટરમાં મળી જાય. ટ્રેક્ટરમાં તમારે તો આ લોટાવેટરું જોવા લ્યો. આ જીતુભાઈ ને આપણે ઓલો એક જીપીએસસી સિસ્ટમ હતી તો એની ગ્રાહકને હા તો અટાણે આપણે આ જીપીએસસી સિસ્ટમની માહિતી લઈએ. તો જીતુભાઈ આમાં થોડાક બે શબ્દ કહેવાના હોય કહેજો. આમાં હું વિજયભાઈ અત્યારે જે આ સિસ્ટમ છે એ મોબા 3000 સિસ્ટમ છે. આ બેઝ સ્ટેશન છે. આમાં તમારે ઘોડીની કે કાંઈ જરૂર પડતી નથી, બરોબર છે. સેટેલાઇટ ઉપર જ હાલે છે અને તમારા છે ને સ્થળ ઉપર આવીને ફિટ કરી જાય. હા, અમારા કારીગર છે એ તમારા સ્થળ ઉપર આવી જ્યાં જે ટ્રેક્ટર પડ્યું હોય ત્યાં તમને ફિટ કરી જાય. આ 1000, 2,000 અને 3,000 આ રીતના સિસ્ટમ આવે છે. પણ અત્યારે 3,000 છે એ ટોપ લેવલમાં છે, 3,000 વધારે આવે છે, બરોબર છે. તો આવી રીતના છે આપણે શોરૂમનો મુલાકાત લેજો. અને હજી સેકન્ડ હેન્ડ ટ્રેક્ટર લાગે તો હું 1 મિનિટનો વિડીયો લાવી તો બજેટ અત્યારે નથી કહેતો. એનું કારણ છે કે જો બહુ બજેટ કહેવા જાય ને તો વિડીયો લેન્થી થઈ જવાનું હોય. તો આ બધું એડ્રેસ અને ભાઈના નંબર તો આખું વિડીયોમાં નાખી દે. વિડીયો ગમ્યો હોય તો શેર સબસ્ક્રાઈબ ને આગળ મોકલવાની જવાબદારી તમારે ઉતારે હું બતાવી. તો આ હે બધા જૂના ટ્રેક્ટર પડ્યા. આ આખો સ્ટોક પડ્યો હજ. તો જીતુભાઈ આ જૂના ટ્રેક્ટર હોય તો આપણે સ્ટોક કેટલા દિન કેટલા ગ્રાહક મુલાકાત લઈ શકે? આમાં એવું છે વિજયભાઈ કે અત્યારે તો શું છે કે જૂનાની સિઝન હવે ચાલુ થાય છે, હા. એટલે હવે એમ ના કહી શકીએ કે આ ટ્રેક્ટર તમે એમ કહો કે મારે પછી 15 દી પછી જોઈએ તો કદાચ વેચાઈ ગયું હોય. એટલે મારી પાસે અત્યારે એમ માનો ને કે મહિન્દ્રા, આઈસર, ફાર્મટેક તમારે જાજી રેન્જમાં પડ્યા છે. આ આપણી બજેટ કેટલેથી કેટલા લગન સેકન્ડમાં હેન્ડમાં છે? હવે બજેટ તો આમાં હે ને મોડલ અને કન્ડિશન ઉપર થાય છે. આમાં લોવલ બજેટ ને મોટી મંડી અને મારી પાસે છે ને અત્યારે 2.5 લાખ સુધીના ટ્રેક્ટર હાજરમાં પડ્યા, 1.5 થી 2.5 લાખના. તો મિત્રો આ સેકન્ડ હેન્ડ ટ્રેક્ટર છે. એ આનું બજેટ હું કેવા બેહા ને તો વિડીયો બહુ લેન્ધી થઈ જાય. કારણ ભવિષ્યમાં પાછા જીતુભાઈને ત્યાં આપણે ઉતારવા આવ્યું સેકન્ડ હેન્ડનો સ્ટોક આવી ત્યારે તે દુ આપણે સ્પેશિયલ સેકન્ડ હેન્ડનો ઉતાર્યું બજેટ પણ કહેવાની કોશિશ કર્યું. તો અટાણે કારક મુલાકાત લીજો ને આ વિડીયાનું હે ને સ્ટોપ કરા. તો હાલો રામી રામ બધાય ને મળીએ પાછા આવતા નવા વ્લોગમાં. હાલો આભાર જીતુભાઈ તમે એટલી માહિતી આપી બદલ. રામી રામ. હાલો તો આપણે હેઠ પાસે આવ્યા. હેઠ તમારે બે શબ્દ કંઈ કહેવાના હોય તો કહી દો. હા, આપણે ટ્રેક્ટરની ઉપર જે તમે આપી પોરબંદર, નળાવા અને કુતિયાણા 3 તાલુકા માટે ડીલરશીપ અમારા આઈસર માટે અને જીપીએસ માટે અમારા દેવભૂમિ, દ્વારકા અને પોરબંદર 2 છે. બરોબર. 2 તાલુકામાં જીપીએસ આપી આપ્યો અને ટ્રેક્ટર ખાલી પોરબંદર પૂરતું. ગમે ત્યારે તમે અમારા શોરૂમની મુલાકાત લ્યો, તમને ચા પાણી પીવડાવવામાં આવશે, વ્યવસ્થિત જવાબ આપવામાં આવશે અને જે કાંઈ પણ સ્કીમ ચાલુ હશે એ તમને આપવામાં આવશે.